કહેવત છે કે અડગમનનો માનવી કંઈ પણ કરી શકે છે અને આ કહેવત સુરતના બેગમપુરા વિસ્તારમાં રહેતા અને 18 વર્ષના મોહમ્મદ મુર્તુઝા વાનિયાએ સાચી કરી બતાવી છે. 100% શ્રવણ શક્તિની દિવ્યાંગતા હોવા છતાં મજબૂત મનોબળના કારણે તેણે રાઇફલ શૂટિંગમાં ઇન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ લેવલ પર અનેક મેડલ મેળવ્યા છે. તેણે અત્યાર સુધીમાં 11 ગોલ્ડ, 8 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જન્મથી જ શ્રવણ શક્તિની દિવ્યાંગતા હોવા છતાં મોહમ્મદના માતા પિતાએ ક્યારેય પણ તેને શારીરિક ક્ષતિનો અહેસાસ થવા દીધો નથી. માતા પિતાએ હૂંફથી તેનો ઉછેર એક સામાન્ય બાળકની જેમ જ કર્યો છે. ધોરણ 12 કોમર્સના અભ્યાસની સાથે સાથે 100 મીટર એર રાઇફલ શૂટિંગ કરવા સાથે વિવિધ રમતોમાં તે ભાગ લેતો રહે છે. મારું નામ છે તે મોહમ્મદ વાનિયા અને મારું 12th સ્ટેન્ડર્ડ કોમર્સ કહું છું અને મેં 10 મીટર એર રાઇફલ સાઇડ રમું છું. શૂટિંગ 4 યર્સથી ટ્રેનિંગ રહું છું અને મેં 100% ઇમ્પ્લાન્ટ કોક્લિયર મશીન પહેર્યું છું. મેં 100% અને ને 4 યર્સથી મેં મહેનત કર્યું છે શૂટિંગ વાસ્તે અને સ્ટેટ લેવલ, ડિસ્ટ્રિક્ટ લેવલ અને ઇન્ટરનેશનલ અને નેશનલ બધી કેટેગરીમાં મેં બહુ બધા ગોલ્ડ મેડલ્સ જીત્યા છે અને મારા મમ્મી પપ્પાને ઘણું સપોર્ટ કરે છે મને અને મારા પપ્પા સેક્રિફાઈસ કરીને મને ક્લિનિંગ કરી ટેકનોલોજી વાસ્તે પ્રોસેસ ગેમ બધી અલગ અલગ નાની ચીજ ટેકનોલોજી સમજાવીને મેં એક લેવલ પર પહોંચ્યા ઇન્ડિયા ટીમ વાસ્તે અને 7 ગોલ્ડ, 7 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. મોહમ્મદે ગત ઓગસ્ટ 2024માં જર્મનીના હેનોવર શહેરમાં યોજાયેલી બીજી વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશિપમાં 100 મીટર એર રાઇફલ મિક્સ ટીમ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં તેણે 2 મેડલ પણ મેળવ્યા હતા, જેમાં 1 મેડલ સિલ્વર અને ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. દિવ્યાંગતાને કારણે ઘણી રમતો તેના માટે મર્યાદિત હતી, પરંતુ પરિવારની પ્રેરણાથી તેણે રાઇફલ શૂટિંગમાં ઇન્ટરેસ્ટ લેવાનું શરૂ કર્યું અને બાદમાં તેને યોગ્ય પણ લાગ્યું. તાપી જિલ્લામાં પ્રેક્ટિસ શરૂ કરવાથી લઈને છેલ્લા 4 વર્ષમાં રાઇફલ શૂટિંગમાં તેણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મારું નામ મુર્તુઝા વાનિયા છે અને હું મોહમ્મદ વાનિયાનો ફાધર છું. મારો દીકરો મોહમ્મદ વાનિયા હમણાં રાઇફલ શૂટિંગ કરે છે 10 મીટર એર રાઇફલ શૂટિંગના અંદર અને રિસન્ટલી એ ડેફ વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપના અંદર ઇન્ડિયાના ટીમના અંદર સિલેક્ટ થયો અને ઇન્ડિયા માટે રમીને આવ્યો છે અને ગર્વની વાત એ છે અમારા સુરત માટે, ગુજરાત માટે અને ઇન્ડિયા માટે કે ત્યાં જઈ અને આપણા ઇન્ડિયા માટે 2 મેડલ જીતીને આવ્યો છે. એક બ્રોન્ઝ મેડલ જીતીને આવ્યો છે ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટના અંદર અને બીજું એક સિલ્વર મેડલ જીતીને આવ્યો છે મિક્સ ટીમ ઇવેન્ટ્સના અંદર એના પાર્ટનર સાથે. હવે મોહમ્મદનું જે જર્ની છે બધી રીતે ચેલેન્જિંગ રહી છે હમણાં સુધીની. હવે તો ઇન્ટરનેશનલ મેડલ પણ આપણે ઇન્ડિયા માટે લઈને આવ્યો છે. તો એક સ્ટેજ એવો આવી ગયો કે જે હમણાં સુધી અમારું ડ્રીમ હતું એ હવે એનું ડ્રીમ થાય. મોહમ્મદના માતા પિતા તેના માટે એવી રમત શોધતા હતા કે જે તેની દિવ્યાંગતાને અનુકૂળ હોય અને સરળતાથી તે આગળ પણ વધી શકે. તે ઘણી બધી સ્પોર્ટ્સ એક્ટિવિટી કરતો હતો, પરંતુ તેના મશીનને કારણે તેને કોઈ રમતમાં ફિટ થઈ શકતો ન હતો. એક દિવસ તેણે રાઇફલ શૂટિંગમાં રસ દેખાડ્યો અને તે રમત તેના માતા પિતાએ તેના માટે યોગ્ય લાગી. તે પ્રથમ વખત ભાવનગર ખાતે રાઇફલ શૂટિંગમાં ગયો અને ત્યાં પહેલી જ વારમાં ગોલ્ડ મેડલ પણ લઈ આવ્યો, જેને લઈને તેનો કોન્ફિડન્સ વધ્યો અને ત્યારથી લઈને અત્યાર સુધી તે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. મોહમ્મદ તેના માતા પિતાના સપના સાકાર કરી રહ્યો છે. મારું નામ રઝિયા છે અને મેં મોહમ્મદના મધર છું અને જ્યારે 7 મહિનાનો હતો ત્યારે અમને ખબર પડી કે મોહમ્મદને હિયરિંગ ડિસેબિલિટી છે. તો પહેલાં તો સ્ટાર્ટિંગમાં મેં થોડા એકદમ આ થઈ ગયા કે હવે કેમ થાય, પર પછી એના ફાધરની ઘણી હિંમત હતી. આજે આ ડ્રીમ એના ફાધરનું હતું કે એને આપણે અને એ મને બી ઘણું સપોર્ટ કરતા હર તરફથી અને એ એમ કરીને અમે આજ તક એને ડ્રાઈવ કીધું અને જે દિવસે એના જે જેકેટ છે એને ઇન્ડિયાનો જેકેટ આવ્યો એ ઘણો પ્રાઉડ મોમેન્ટ હતો મારા વાસ્તે. એમ થયું કે હા આજે મોહમ્મદે કરી બતાવ્યું, એમ ઇન્ડિયા વાસ્તે રમવા જવું અને એના પછી મેડલ બી લઈ આવવું એ ઘણો પ્રાઉડ મોમેન્ટ હતો. એમ થયું કે આઈ એમ રિયલી એ પ્રાઉડફુલ મધર. એમ જે સ્ટાર્ટિંગમાં જ્યારે ખબર પડી હતી કે આમ છે અને આજે આ મોમેન્ટ બી અમને આપી શકો છો એમ, તો અમને ઘણી ખુશી છે એ ચીઝની.